કહું છું તમને. હા. તમારી દવા મંગાવવાની છે ને આ મહિનાની, તો આપણે ડોક્ટરને બતાવીને મંગાવવાની છે ને. હા, દવા તો ખલાસ થઈ ગઈ છે ને ડૉક્ટરને બતાવ્યું હોય ને ઘણો ટાઈમ થઈ ગયો છે. લે, તો હિતેશ તો ગયા મહિને દવા લઈ આવ્યો હતો ને તમારી. ગયા મહિને તો લેવો હતો પણ પૂરી નતો લેવો. તો મને કહેવાય ને, હું મંગાવી દે ફરીથી એની પાસેથી. કદાચ બિચારા પાસે પૈસા પૂરા નહીં હોય તો અડધી લેવી હોય છે. એવું નથી, પણ તમારી તબિયતનું તો ધ્યાન દેવું જોઈએ ને. દવા તમે પૂરી નહીં લ્યો તો પછી આ શરદી ઉધરસ મટશે નહીં, આમનેમ શરીર ખવાતું જાય. તમારે મને તો વાત કરવી જોઈએ, હું કરાવી દઉં ને હિતેશને કહીને. મેં હિતેશને તો વાત કરી હતી પણ તને વાત કરીને શું ફાયદો હે? લઈ આવશે અનુકૂળતા એ. મને ખબર છે કે તમારા બીજા કાંઈ ખર્ચા નથી, તમને તો ખાલી રવિવારે ગાંઠિયા ખાવા મળે એટલે બસ. તો પછી આ નાની સૂની દવાઓના ખર્ચાય ન પૂરા થાય એનાથી તો એમ કેમ ચાલશે? તને ખબર છે ને અટાણે મોંઘવારી કેટલી વધી ગઈ છે. બિચારા માંડ પોતાનું પૂરું કરતા હોય એમાં આપણી આ વધારાની દવા ક્યાંથી લઈ આવે? મને નથી સમજાતું કે છોકરાઓને આપણે કેમ સમજાવીએ કે મા બાપને આ ઉંમરે એના નાના મોટા કાંઈ પણ ખર્ચા હોય તો એ કોના ઉપર આધાર રાખે? તમે આખી જિંદગી તમારી બાળકો ઉપર ખુવાર કરી દીધી છે. તમારું પેન્શન, તમારું પીએફ બધું તમે છોકરા ઉપર નીછાવર કરી દીધું છે. પાછલી જિંદગી માટે કઈ રાખ્યું છે તમે? હે, આ છોકરા આપણા જ છે ને, આપણી સંપત્તિ છે ને, એનું જે કાંઈ છે આપણું જ છે ને. પણ એને સમજવું જોઈએ. તમે ચિંતા નહીં કરો, આ મહિનાની તમારી દવા છે ને આપણે ડોક્ટરને દેખાડીને પછી જ લેશું. હું મિતેશને વાત કરી દઉં છું, એ તમને લઈ જશે. બસ. અરે મિતેશને શું કામ બાદ કર? હવે બિચારાને ભાઈ કેટલી આવક છે, એટલી કમાણી થોડી છે એની પાસે. પણ એને પોતાની રીતે બહાર ફરવા હરવામાં બધે ખર્ચા થાય છે. તમારી દવાના ખર્ચા એનાથી નથી થતા? હવે નાની ઉંમર છે એની, ફરવા જેવી ઉંમર છે તો ફરે. હે, પણ એક રવિવારે બહાર જમવા નહીં જાય તો શું ફેર પડી જશે? તમારી દવા જરૂરી છે કે એના મોજ શોખ? તારી વાત સાચી છે પણ હવે અત્યારે જોબ ગોતતો ફરે છે. હવે એની પાસે કાંઈ બચત હોય તો એ કેટલી હશે? આપણી પાસે અત્યારે મદદ કરવા જેવું તો કાંઈ છે નહીં. હે, તો પછી આપણે કોની આશા રાખવી? બાળકોની જ આશા રાખી શકાય ને. પણ તમે ચિંતા નહીં કરો, હું એકવાર હિતેશને ફરીથી વાત કરી દઉં છું. બરાબર છે? ભલે. તમે આરામ કરો, હું એની સાથે વાત કરીને આવું. હા, બે છોકરા માંડ ઘરનું પૂરું કરે છે અને નાનકડા તો જોબે નથી. બિચારા અમારા બધાના ખર્ચા કેમ કરીને પૂરા કરતા હશે? હે ઈશ્વર, હા માંદગી તું શું કામ અમને આપે છે કે વધારાના ખર્ચા થાય? પ્રભુ, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે અમને હાજર નરવા રાખજે અને અમારા છોકરાઓને હાજર નરવા રાખજે, કારણ કે એને જાજો ખર્ચો ન થાય. બસ ભગવાન, હું તારી પાસે એટલી પ્રાર્થના કરું છું. શું વાત છે આજ તો ભવિતા? આરામ કરો છો? હા, આજે ઠંડી છે ને તો ઉઠવાનું મન નથી થતું. હોય હોય, તારે વહેલા હારે કહેવાય ને. એટલે આજે રજા રાખી દે. તમે છે ને તમારું કામ કરો, હું હમણાં થોડીક વાર પાછી સૂઈ જઈશ અને હજી કામ કરવાની વાર છે. આ શું છે? તમને કીધું ને જાઓ. આજે ઠંડી બહુ છે. હવે તમારે જાવું છે કે હું ધક્કો મારીને નીચે મૂકી જાઉં? વાહ, તું ધક્કો મારીને મોકલીશ મને? હા. એમ નહીં, એ બધું તો છોડ. આજ ગમે તેમ હોય, કોઈ દિવસ તું મોડી ઉઠતી નથી. આજ કેમ મોડું છે? બસ આજે ઠંડી હતી ને તો મને ઉઠવાનું મન ન થયું અને આજે તમારે પાછું બુધવાર હતો એટલે તમે આજે રહ્યા છો, કઈ જમવાનું તો હતું નહીં બનાવવાનું, એટલે એમ થયું કે સૂતી રહું. એ બુધવાર મૂક્યા ને એને મહિનો દી થઈ ગયો. એવું છે? હા. તો મને યાદ નથી. ઓલી બિંદી એક બનાવ્યું હશે તો તમે લેતા જજો, કા હું આવીને આવી જઈશ ઓફિસે. ચાલશે? એ બેટર છે. હા બસ. બેટા હિતેશ, મારે તારી સાથે વાત કરવી છે. એમ નહીં મમ્મી, તમને શરમ નથી આવતી? એ નિતેશ આવે જ છે ને નીચે, તો શું અહીંયા મોઢું ઉપાડીને આવી જવાની હતી જરૂર? ભાવિતા, તું બોલ માં. મમ્મીને કઈ કામ છે એટલે આવ્યા છે ને. પણ શું કામ છે હિતેશ? અને આવી રીતના સીધું થોડું આવી જવાય? કેવી રીતના સૂતા હોય અને છોકરાના બેડરૂમમાં આવતા પહેલા નોક તો કરતા આવડે કે નહીં? બેટા, મારા મનમાં એવું કાંઈ નહોતું. તમારા મનમાં ન હોય? અમે લોકો અહીંયા કેવી રીતના સૂતા હોય તમને ખબર છે? સીધા આવી ગયા અંદર.
ભાવિતાની એ વાત સાચી છે, નોક કરવાની જરૂર હતી. અ, હું તને એ પૂછવા આવી હતી કે તારા પપ્પાની દવા ખતમ થઈ ગઈ છે અને ગયા મહિને પણ કંઈક અડધી જ દવા આવી હતી, તો એનું કંઈક વિચાર ને દીકરા. મિતેશને કહેજે મમ્મી, એ ડૉક્ટર પાસે લઈ જશે. મિતેશને મેં કહી દીધું છે, એ દવા પણ લઈ આવી દેશે. હવે મિતેશ અત્યારે નોકરીની શોધમાં છે, તને ખબર છે ને, તો એ બિચારા પાસે એક્સ્ટ્રા પૈસા ક્યાંથી હોય? એટલે હું દવાના નાના સોના ખર્ચાના પૈસા તારી પાસેથી માંગુ છું, બસ. મમ્મી, બધી જવાબદારીઓ મેં એકલાએ લીધી નથી આ ઘર ચલાવવાની. તને પણ ખબર છે અત્યારે હું એકલો આ ઘર હેન્ડલ કરું છું, તો મારી પાસે પૈસા કઈ જાજા તો છે નહીં. જેટલા પૈસા મળે છે એમાંથી તો ઘર ખર્ચ વપરાઈ જાય છે, અને દવાના તું ઓછા પૈસા કે છે. દર મહિને 1500 રૂપિયાની દવા પપ્પાને જોઈ છે, પ્લસ ડૉક્ટરને બતાવવાનો ખર્ચ અલગથી. તો મારી પાસે જે હોય છે એમાં હું હેન્ડલ કરું છું. તમે પણ એડજસ્ટ કરો બધા થોડું થોડું. બેટા, હા મમ્મી, અને આવી રીતના તમારા બધાના ખર્ચા એકલા હિતેશ જ ઉપાડવાના છે તો અમે ક્યાં જાશું? અમારે પણ કંઈક બચત કરવી હોય, અમારા પણ મોજ શોખ હોય, અમારે ક્યાંક આવવું હોય, જાવું હોય, ખાવું હોય, પીવું હોય, અમે પણ અમારા ખર્ચા કરી શકીએ કે નહીં? પણ તમારી દવામાં અને તમારા રિપોર્ટમાં અમારા એટલા પૈસા જાય છે. બેટા, હું તમને મોજ શોખની, ફરવા હરવાની, ખાવા પીવાની ક્યાં ના પાડું છું? તમને ખબર છે ને, આ તો અત્યારે તારા પપ્પાની દવા ખતમ થઈ ગઈ છે, એને વધારે તકલીફ વધી જશે તો વધારે ખર્ચો થશે, એટલા માટે કહું છું કે પેલા એની દવાનું કરો, બસ. તો મમ્મી, તમે અમને ના નથી પાડતા, પણ એટલી આવક છે હિતેશની. એની આવકમાં ઘરનું માંડ પૂરું થાય છે, એમાંય તમારા દવા માટે થઈને એને દેણા કરવા પડે છે. કઈ ખબર છે તમને? 6 જણાનો ખર્ચો હું ઘરમાં અત્યારે એકલો કવર કરું છું. જો એટલું જ બધું હોય પપ્પાને તો આપણે સરકારીમાં બતાવી દઈએ. બેટા, એક નાનકડો ખર્ચો છે એટલે હું તને કહું છું. જો મમ્મી, મારી પાસે અત્યારે પૈસાની એટલી સગવડ નથી. 2-4 દિવસ રહેવા દે, 2-4 દિવસમાં એડજસ્ટમેન્ટ કરું છું, પછી છે ને દવા લઈ આવી દઈશ, બસ. પાકું? હા, ચાલ હવે છે ને મારે મોડું થઈ છે મમ્મી. ઠીક છે બેટા, ચાલ તું નીચે નાસ્તો કરવા આવી જા. હા. એના માટે પૈસા આવી જશે. એ બાપા, ઓહ, મિત બેટા, 1 મિનિટ આવ ને, મારે કામ છે રાવ. શું છે પપ્પા, તમને ખબર હોય ને હું જાતો ત્યારે મને ટોકવાનો ને મારે એક તો મોડું જાતું હોય કામનું. તમને અત્યારે ખબર છે મારે બધી જગ્યાએ જવાનું હોય, ફોન આવતા હોય. બેટા, હું સમજી શકું છું કે તું કામમાં છો, પણ બેટા મારે એક નાનકડું કામ હતું. શું છે બોલો જલ્દી, હાલો. આ તારી મમ્મીના ચશ્મા છે, એ કેટલા દિવસથી ઝાંખા થઈ ગયા છે. મને લાગે છે કે નંબર બદલી ગયા છે, તો હા કરાવતા હું રિપેર. આ ચશ્મા તો તમે મને ઉભો રાખ્યો. પણ બેટા તો બીજું કોણ કરે? પણ પપ્પા હવે હું ના કામ હાટું તમે મને ઉભા રાખો છો ઘડીએ ઘડીએ યાર. ચશ્મા લઈ આ, ઓલું કરી દે, આ કરી દે. બેટા નાનું કામ છે એટલે જ તને કહું છું દીકરા. મારે બીજા કામ નથી પપ્પા. એક કામ કરો, તમે ચશ્મા રહ્યા ને એ ભાઈને આપજો, બરોબર? એની પાસે પૈસા છે ને એ કરી આવશે, બરોબર? મારે થાય મોડું. પણ બેટા હિતેશ પાસે ટાઈમ નથી દીકરા, અને એ બિચારા કેટલો કામમાં છે, તું જાણે છે ને. મારે કામ ન હોય પપ્પા. બેટા તારે તો અત્યારે જોબ નથી, તો આમ તો ફ્રી છો ને દીકરા. આમ ફ્રી છું પપ્પા એનો મતલબ એ તો નથી ને તમે રોજ કાલે હમણાં થોડાક દી પહેલા શું કીધું મને કે દવા લઈ આવી દે, આજે ચશ્મા લઈ આવી દે, કાલે પાછા ચપ્પલનું. તો મારે આ જ કરવાનું, મારે બીજા મારા કામ ધંધા નથી કાંઈ. બેટા જો મેં તને દવાનું કીધું હતું, તો હિતેશે દવા મને લેવી દીધી હતી ને. આપો તો એની પાસે પૈસા છે તો લઈ દીધી ને, તો પછી શું કામે? પણ બેટા હું તને એટલું કહું છું કે તું ચશ્મા છે ને રિપેરિંગ કરવા દઈ દેજે, અને જે કાંઈ પૈસા થશે ને એ હું હિતેશ પાસે લઈને તને આપી દઈશ. ભાઈ જાય છે ને, ભાઈને ઓળખે છે ને, તો એને આપજો ને. બેટા પણ તને શું વાંધો છે કરવામાં? મારે કામ છે પપ્પા, હું એ બાજુ જવાનો નથી. અને હિતેશભાઈ તો રોજ જાય જ છે એ બાજુ, અમે એને એવા જ કામ હોય એમ જઈ આવશે અને કરાવી દે. બેટા તારી મમ્મી નાનાથી વ્યવસ્થિત સૂટતું નથી. આને થોડાક એને પાણી નાખીને સાફ કરી નાખો, બરોબર? મસ્ત થઈ જાય, કપડું મારી દેવાય એટલે થઈ જાય બધું. હો અત્યારે મારે થાય મોડું અને હું જાઉં, બરાબર? હા.
કેવી પરિસ્થિતિ આવી ગઈ છે. છોકરા પાસે સમય નથી. એને ખબર છે કે મા બાપે સમય કાઢી કાઢીને એને મોટા કર્યા છે. પોતાનો સમય આપી દીધો છે, પોતાની જાત આપી દીધી છે. જેવા અમારા નસીબ. મેઘા, તમે હિતેશ સાથે વાત કરીને? હા, વાત તો મારે થઈ ગઈ. એણે એમ કીધું કે આ મહિનાની સેલેરી આવે ને એટલે લઈ આવશે તમારા માટે દવા. જો હું કહેતો હતો ને કે બિચારો દવા તો લઈ આવે જ છે, પણ પૈસાની સગવડ થાય ત્યારે લઈ આવે ને. સાચી વાત છે. ખરેખર એમની શું પરિસ્થિતિ હોય ને એ તો એ લોકોને જ ખબર હોય. મારા ચશ્માનું પૂછ્યું તમે મિતેશને? હા, મેં મિતેશ સાથે ચશ્માની વાત કરી, પણ આજ જરાક ઉતાવળમાં હતો. બિચારો જોબ ગોતે છે ને, તો નોકરીમાં ક્યાંક એને પૂછવા જવાનું હતું. તે મને કીધું કે હું પછી નિરાતે કરી દઈશ. ઠીક, હાલો, કાંઈ વાંધો નહીં. 1-2 દિવસમાં બધું થઈ જશે. તમારી દવા અને મારા ચશ્માનું બધું થઈ જશે. બેટા, તને ચશ્મા વગર આખે કઈ બીજો વાંધો નથી આવતો ને? પણ મારે ક્યાં એવા ઝીણા કામ કરવા હોય હે? આ કચરા પોતાના વાસણ ને એવા કામમાં ક્યાં ચશ્માની જરૂર પડવાની? તમે ચિંતા ન કરો. જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું અત્યારના પોરમાં તમારા બેયનું માંડ્યું છે? અમારા બેની શું વાત છે? અમે તો કઈ ચાલુ નથી કર્યું. બસ હવે આમ ખોટા ભોળા બનવાના નાટક ન કરો, ઓકે? અમને બધી ખબર છે. તું આવું કેમ બોલે છે? બસ આવું કેમ બોલે છે ને તેવું કેમ બોલે છે? તમે કેવું બોલો છો એ જોવો છો આખો દિવસ ઘરમાં? અરે પણ અમે બેએ શું બોલ્યું એવું? અરે વાહ, સાચી વાત છે ભાભી તમારી. સવારે ઉઠે ત્યારથી બંનેનું ચાલુ થઈ જાય, ઓલું ઘટે છે, ઓલું ઘટે છે, ઓલું ઘટે છે. પણ બસ. બેટા એવી કઈ વાત જ નથી થઈ. આ તો આની આટલા દિવસથી દવા ખાલી થઈ ગઈ હતી એટલે મેં કીધું. ઓહો, દવા ખાલી થઈ ગઈ હતી તો દવા વગર જીવાતું નથી? અને દર મહિને તમારી આ પંચાયત ઊભી જ હોય. દવા ખાલી છે, પછી ઓલું ખાલી છે, ચશ્મા તૂટી ગયા છે, વાં જવાનું છે, ઓલા રિપોર્ટ કરવાના છે, બસ ઈ સિવાય કઈ કામ ધંધો છે? અઠવાડિયે ને અઠવાડિયે કાંઈક ને કાંઈક ઊભું જ હોય છે તમારા બંનેનું. હવે તો અઠવાડિયાની બદલે હવે એકાત્ર થઈ ગયું છે. બેટા, તને ખબર છે કે તારી સાસુના ચશ્મા 2 મહિનાથી આ બગડી ગયા છે? હા તો આંધ્રા તો નથી થઈ ગયા ને? દેખાય છે ને બધું. અને અમે એવા ક્યાં સોય પરવાના કામ આપ્યા છે એને? તો ચશ્મા વગર નો હાલે. પણ બેટા અમે તમને નહીં કહીએ અમારી જરૂરિયાત તો કોને કહેશું હે? તમે જ છો ને અમારા. અમે કોઈ પારકાને વાત કરવા જઈએ આ બધી? મમ્મી, જરૂરિયાતની કોઈ લિમિટ હોય. અને તમારા ગગાઉ કમાય છે ને એટલામાં અમારું માંડ પૂરું થાય છે. અને તમારું તો એકાત્રે ને એકાત્રે ઊભું. અને કેવી રીતના પૈસા ભેગા કરે તમારા દીકરાઓ ખબર છે તમને? આખા મહિનાની કમાણી તમારી ઉપર જ શું નાખી દેવાની બધી? બેટા, એવું અમે ક્યાં કહીએ છીએ તને? વાહ, કેતા તમે કાંઈ નથી, ખાલી તમે કરો જ છો. પણ એવા અમારા તો ક્યાં ખર્ચા તમે લોકો જોઈ ગયા હે? ખાવું પીવું સાદું, કપડાં પહેરવા સાદા. સાદું? સાંભળ બિંદિયા, સાદું. ફરમાઈશો તો ઊંચી ઊંચી હોય છે અને પાછું કયો છો સાદું? રોજ જમવાનું બનાવું છું, એમાંથી જમી લ્યો છો કોઈ દિવસ? મારે આ નથી ખાવું, મારે ઓલા ડોક્ટરે ના પાડી છે, મારા ઓલા રિપોર્ટમાં આવ્યું છે એટલે મને આ ખાવું છે, મારે આ જોઈશે, મારે ઓલું જોશે. એ સિવાય ફ્રૂટ તમારે બધા નવી જોઈ છે. અમે એક ફ્રૂટ અડતા નથી. અને તમારા માટે તમારો ગોગો ફ્રૂટના ઢગલા કરે છે. વાહ! એટલે અમારે શું કરવાનું? તમારી ઉંમર પહેલા અમારે ગઈઢું થઈ જવાનું, અમારે બીમારીઓ લઈ આવવાની, ખાવા પીવાની ઉંમર અમારી છે. અને ખોટું બોલ બોલ નહીં અમારી સામે. જ્યારે હોય ત્યારે પણ બેટા, આ બેટા, ઓલા બેટા, બસ એવું જ કરતા આવડે છે. ખોટી મીઠડી મારતા હોય. બેટા, ડોક્ટરે કીધું છે એ પ્રમાણે અમે ખોરાક લઈએ છીએ. હા તો ડોક્ટરના ઘરે વયા જાઓ. અરે ભાભી, ડોક્ટરનું તો બાનું હોય છે, બાકી આ લોકોની જ બધી ફરમાઈશ હોય છે. હું નથી ઓળખતી? તું મારા કરતા પછી એવી છે ને? હું તારા પહેલાની ઓળખું છું આ લોકોને. બાનાની વાત જ નથી. રિપોર્ટની ફાઇલ તમારા હાથમાં જ હોય છે ને? તમે જોઈ લો અમે ખોટું બોલીએ છીએ કે નહીં. હા તો હવે હું કહું ને એ ડોક્ટર પાસે જાજો રિપોર્ટ કરાવવા. ફ્રીમાં રિપોર્ટ કાઢી દેશે અને રિપોર્ટમાં કંઈ નહીં આવે. આમ છે ને તમારા દીકરાઓને ટોર્ચર ન કરો.
આખો દિવસ તમારા ટોર્ચરથી ઈ જે ડિપ્રેશનમાં આવે છે એનો બધો ખાર અમારા ઉપર. એક તો એને ઓફિસનું ટેન્શન, અહીંયા તમારા બેયનું ટેન્શન, અને ઉપર અમારી પાસે આવ્યા એટલે વળી પાછું અમારા ઉપર બધો ખાર અમારી ઉપર કાઢવાનો. પણ ભાભી સરકારી દવાખાના ક્યાં બંધ થઈ ગયા છે? પણ ના, આ લોકોને તો પ્રાઇવેટ દવાખાનામાં જ જવું છે, ત્યાં પૈસા બગાડવા છે. ઉપરથી મિતેશને જોબ વહી ગઈ છે, છતાંય એની પાસે બધી ફરમાઈશો રાખે છે. મિતેશ આ જોઈ છે, તે જોઈ છે, ફલાણું જોઈ છે. તમારે કેટલીક વસ્તુ જોઈ છે. જો એવી બધી ફરમાઈશ હોય ને તો પ્રાઇવેટ દવાખાના કરતા સરકારી દવાખાનામાં જતું રહેવાય. બેટા, અમે સરકારી દવાખાનામાં જવા માંગીએ જ છીએ, પણ શું છે ત્યાં લાંબી લાંબી લાઈન હોય ને તો 4-4, 5-5 કલાક થઈ જાય. ઓહો, ઊભું નથી રહેવાતું, હવે પગનો દુખાવો થાય છે, ખબર છે ને? એ તો તમને તમારે ઘરે કઈ કામ હોય છે? કઈ કામ હોય છે? આખો દિવસ સોફો પકડીને બેઠું રહેવાનું છે. તો તમે સરકારી દવાખાનામાં જઈ ત્યાં લાઈનમાં બેસો, અને જો હાથ પગ ન હાલતા હોય ને તો કોકને વારામાં ઊભા રાખી દેજો, ઈ ઊભા રહેશે. વયા જજો. અને લંગડા તો હજી નથી થયા તમે લોકો. બેટા, વાતું ડોક્ટરે કરો અમને છો. આરામ કરવાનું કીધું છે બેટા. ત્યાં પણ આરામ થાય એવું હોય ને તો ખાટલો લખાવી દેશું તમારો. પૈડા રહેજો ન્યા. અને અહીંયા મફતનું ને દાનનું ઘણું આવે છે ખાવાનું, તો એ ખાજો, પીજો અને જલસા કરજો. પણ અમારી માથે આ મંડરાવ નહીં. અમને તો જીવવા દ્યો. તમારા તો મરવાના દિવસો આવ્યા છે હવે. કબરમાં પગ પડ્યા છે અને ખાવા પીવાનો શોખ મોહ જાતો નથી કોઈ. ભલે બેટા, કાંઈ વાંધો નહીં. તું એમાં રાજી છે ને તો અમે હવે પછી સરકારી દવાખાનામાં જાશું, પણ તારા પપ્પાની દવા તો થશે. હા બસ, હું એ જ કહું છું. તમારે દવાથી જ મતલબ છે ને, પછી સરકારીમાં જાઓ કે પ્રાઇવેટમાં જાઓ. પ્રાઇવેટમાં જઈને પૈસા બગાડો એના કરતાં સરકારીની દવા લઈ લ્યો અને એની દવા ખાઓ. તમારે દવા ખાવાથી મતલબ છે. મેઘા, ભાવી તારી વાત એકદમ સાચી છે. કાંઈ વાંધો નહીં. એ વાત સાચી કે ખોટું ખોટું આપણે પૈસા બગાડવા. સરકારીમાં દવા સારી તો મળે છે ને. હા, આટલું માણસ જાય છે ને હા. તો સરકારી દવાખાનું કંઈ ખરાબ નહીં હોય. અને ગવર્મેન્ટે જ બધી વ્યવસ્થા કરી લીધી છે, અને એ આવા બધા માણસો માટેની જ છે. તો તમે પણ લાભ લ્યો. અને આ બધા પૈસા જો તમારી પાછળ જ બગાડશું તો અમે શું કરશું? અમારે પણ જિંદગી છે, જીવવા દ્યો. તમે તો જીવી લીધું. કબરમાં પગ છે અને હરખ માતો નથી પાછો. ભલે બેટા, તમે લોકો જેમ કહો એમ. બસ હવેથી અમે તમને નહીં કહીએ કાંઈ, અમારી રીતે જોઈ લઈશું. અને હા, આ બધી વાતો ચડાવીને મિતેશને ને એ લોકોને કોઈને કહેવાની જરૂર નથી કઈ. ના 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 બેટા, અરે અમે એવું શું કામ કરીએ? હે, આહાહા, જો તો ખરી કેટલા ભોળા બને છે. હા ભાભી, એ તો આપણે ઓળખી જ છીએ ને. બેટા, તમારા ઘરમાં તમારા 2 જણા વચ્ચે પ્રોબ્લેમ થાય એવું અમે શું કામ કરીએ? હે, શું કામ કરીએ નહીં મમ્મી, કરો જ છો તમે લોકો. તમે હાલતા ચાલતા ગમે ત્યારે હિતેશના અને મિતના કાન ભંભેરો છો, અને ઈ 2 જણા અહીંયા આવીને ઠાલવે છે અમારી ઉપર કે તું મમ્મીને આવું બોલી હતી, તું પપ્પાને આવું બોલી હતી. એટલે હવે મહેરબાની કરીને તમારી છે ને આ બધી પંચાયત રહેવા દો. ભગવાનના ભજન કરો. હવે જાતી જિંદગીએ બહુ પંચાયત નહીં કરવાની. એટલે કહી દઉં છું, બટકું રોટલો મળે છે ને તો પ્રેમથી ખાઓ. નસીબમાં હોય ને ત્યાં સુધી ખાઓ, નકર એવું ન બને કે ભીખ માંગવી પડે. ચાલ બિંદિયા. હું તમને કહેતી હતી ને કે પીએફ ના પેન્શન ના પૈસા બચાવીને રાખો. તમે બધા દીકરાને આપી દીધા. આપણે ક્યારે એવું વિચાર્યું હતું કે આપણે છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવીએ? હે, એને આપણે સારી સ્કૂલમાં ભણાવી ગણાવીને મોટા કર્યા, અને અત્યારે આપણે શું દિવસ જોવાનો વારો આવ્યો? મેઘા, તને પેલી કહેવત ખબર છે ને, છોરું કછોરું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય. એ તો હવે આપણા નસીબમાં જે લખાણું છે એ ભોગવે જ છૂટકો ને. ઠીક છે, હવે જેવી ઉપરવાળાની મરજી. સાચું કહું ને તો હવે છે ને આ લોકોનો ત્રાસ વધતો જાય છે એવું તને નથી લાગતું? સાચી વાત છે ભાભી, મગજ હલાવી દે છે યાર આ લોકો તો સાવ. બિંગી, તમે અને મિતેશે કઈ સેવિંગ બેવિંગ કર્યું છે કે નથી કર્યું? અરે ના ભાભી, ક્યાંથી સેવિંગ કરું? ગયા મહિને મિતેશની જોબ પણ વહી ગઈ. હા, એ તો મને હિતેશે વાત કરી. કેમ કે તને તો ખબર છે કે હું કઈ મિતેશભાઈ સાથે એટલું બધું ડીપલી ન પૂછું કે તમારી જોબ છે કે નથી કે એવું કઈ હું તો પૂછતી નથી. એટલે મને કીધું ત્યારે મને ખબર પડી. હા, તમે તારે કઈ કોનું સેટની વાત હતી લેવાની હતી, લીધો કે નહીં? અરે ભાભી, ક્યાંથી લઉં? મિતેશ પૈસા આપે તો લઉં ને.
હા એ પણ છે. મેં તો અમને પહેલા પણ સમજાવ્યા હતા. મેરેજ નહોતા થયા ને ત્યારે હું કહેતી કે આમ ઉડાડો નહીં પૈસા, થોડાક બચાવો, પણ બધું મા બાપની પાછળ ઉડાડી જ દેવું આખો દિવસ. અરે ભાભી સાચું કહું ને તો મેરેજ તમે છે ને મિતેશની સામું જોઈને કર્યા છે. એટલે શું કહું તમને હવે અહીંયા આવીને પૈસાની પ્રોબ્લેમ ખબર પડી છે. પહેલા તમે મિતેશની સામું જોઈને જ ને એની સાથે મેરેજ કર્યા હતા. અને મારા તો સપના શું હતા અને શું થઈ ગયા. તો મને કઈ રાજકુમાર નથી મળ્યો. મારી હાલત પણ એવી જ છે. મને પણ જ્યારે મેરેજ થવાના હતા ને ત્યારે બહુ મોટા આંબા આંબલી બતાવેલા. અમારા ઘરમાં આમ છે ને, અમારા ઘરમાં તેમ છે ને, હિતેશ તો આટલું કમાઈ છે ને, આટલા તો પૈસા છે ને, આટલી પ્રોપર્ટી છે ને. અહીંયા એવી ત્યારે ખબર પડી કે ભૂખ છે, ભૂખ ખાલી. આ બધાનું રીઝન કોણ છે ખબર છે? પેલો ડોસો ને ડોસી. એની પાછળ જ બધા પૈસા જાય છે આપણા. એના લીધે આપણે કાંઈ નથી કરી શકતા. હા એ વસ્તુ છે કે જ્યારે મેરેજ થયા ને ત્યારે થોડુંક તો સારું હતું જ, પણ પછીથી આ લોકોની ટક 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 આખો દિવસ ચાલુ થઈ ગઈ. માથાનો દુખાવો છે, બીપી ની દવા લેવાની છે, ડાયાબિટીસ ની દવા લેવાની છે, આંખમાં દેખાતું નથી, ઓલું દેખાતું નથી, ઓલો હલાતું નથી, આની દવા પૂરી થઈ ગઈ છે. આખો દિવસ દવા 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 ને દવા. મને તેમ થાય છે કે આ લોકો ખાવાનું ખાય છે કે દવા ખાય છે. છોકરાઓ જેટલું કમાય છે બધું દવામાં, જેટલું કમાય છે બધું દવામાં. ભાભી આ બધા લપને લીધે તો મને છે ને એવા વિચાર આવે છે ને કે એકાદો સારો પૈસાવાળો છોકરો ગોતીને એની સાથે. દિવ્યા, આ તું શું બોલે છે? તને ભાન છે? અરે મિતેશને ને ઘરમાં કોઈને પણ ખબર પડી જશે ને તો આપણી ધૂળ કાઢી નાખશે. પણ ભાભી તમે કોઈને કઈ ના કયો ને તો કોઈને કઈ ખબર નથી. એટલે હું કઈ સમજી નહીં. જો સારો પૈસાવાળો છોકરો ગોતી લો, એની સાથે રહો. તમે પણ હું કોઈને નહીં કહું, તમે પણ કોઈને ના કહેતા તો કોને ખબર પડશે? આપણા જલસાના જલસા પણ થાશે. અને હા તારી વાત તો સાચી છે. કેમ કે અત્યારે આમ જોઈએ ને તાવો ટ્રેન્ડ તો ચાલે જ છે. સાચું કહું ને તો મારી એક બે ફ્રેન્ડ છે ને એ મેરિડ જ છે. એમના હસબન્ડ કંઈ કમાતા નથી, પણ ઘરની એટલા જલસા કરે છે, સારા સારા કપડાં પહેરે છે, સારી સારી જ્વેલરી પહેરે છે, અને જ્યારે જો વહાં ગઈ એના ફોટા, વહાં ગઈ એના ફોટા, આના ફોટા, અને વાથી વસ્તુ લઈ આવી, આ વસ્તુ લઈ આવી. પર્સ તો જેને 50 રૂપિયાનું નાનું પાઉચ લેવાની તેવડ નહોતી એ અત્યારે 2-3 હજારના પર્સ લઈને ફરે છે. ભાભી એનું રીઝન આ છે જે મેં તમને હમણાં કીધું. હવે મને સમજાય છે. કારણ કે સતી સાવિત્રી બનવાથી આપણને કઈ મળવાનું નથી. આમનામ જિંદગી પૂરી થઈ જશે. હા મને તો એવું લાગે છે કે આપણી જિંદગી છે ને આ લોકોની દવામાં જ નીકળી જશે. પણ તારો આઈડિયો છે ને છે તો મસ્ત, પણ મને જરાક બીક લાગે છે કે ક્યાંક હિતેશને કે મીતને ખબર પડશે તો. જો ભાભી હવે તમે નક્કી કરી લ્યો કે તમારે સતી સાવિત્રી બનીને આવી વિકાર જિંદગી જીવી છે કે જલસા કરવા છે. જલસા તો કોને કરવાનો ગમે, તો પછી પણ એવો છોકરો પણ મળવો જોઈએ ને. એમ થોડો રેઢો પડ્યો હશે ક્યાંય. મળી જશે, હું છું ને. સારું ચાલ કંઈક વિચાર કરી અને હું તો કહું હવે ગોતવાની શરૂઆત કરી દે. સમજો થઈ ગઈ. પણ હા ભૂલ ચૂકથી ક્યારેય પણ ના તમારા મોઢે ના મારા મોઢે ક્યારેય આ વાત નીકળવી ના જોઈએ. ડન. આ વખતે તો 2 પંખીડા રાખ્યા છે. 5-10 લાખનો તો ચૂનો લગાડવો જ છે, પણ સાલું સમજાતું નથી કે એક સાથે 2 ભેગા થઈ જશે તો મારા 5-10 લાખ વહી જશે. કેમ મેનેજ કરવું? કેટલી વાર છે આને?
હજી આવી નહીં બિંદિયા. કોણ? શિટ યાર, હું જોઈને શું અરે ફોન બિંદિયા, કરે છે? આવો બેસ ને બેસ. તું મને ના ઓળખી શક્યો. અરે બિંદિયા, હું તારી જ વેઇટ કરતો હતો, પણ એટલો હું ખોવાયેલો હતો ને તો મને ખબર જ ના પડી. જો મારો જ વેઇટ કરતો હોય તો પાછળ હું જ હોય ને. જસ્ટ કિડિંગ યાર. હું જોતો હતો કે તું કેટલી જલન થાસ. જલન તો થાવ જ ને યાર. મારી બદલે તમે કોઈ બીજાનું નામ લ્યો તો મને જલન ન થાય? અરે યાર એવું નથી. જ્યારથી તું મારા લાઈફમાં આવી છો ને ત્યારથી બધી સ્ત્રીને હું બેન સમાન જ ગણું છું. હું ખુશનસીબ છું કે તું મને મળ્યો છે સાચે, કે જે તારો આટલો કિંમતી સમય કાઢીને તું મને આપે છે. મારા માટે પહેલા તું છો, બિઝનેસ, મીટિંગ, ક્લાયન્ટ્સ એ બધું સાઈડમાં. ખરેખર હું નસીબદાર છું કે તમે આવડો મોટો બિઝનેસ લઈને બેઠા છો, એ બિઝનેસની સાઈડમાં રાખીને મને ટાઈમ આપો છો. બિંદિયા, મારે તને ટાઈમ તો આપવો પડે ને. તું તો મારો જીવ છો. ઓહ બસ બસ, હવે જાજુ બટર પોલીસ નહીં. તને શું લાગે હું બટર પોલીસ કરું છું? હા ઠીક છે. હવે એક વાત પૂછું? હા હા બોલ બોલ. તું મને સાચે પ્રેમ કરે છે? તો તને શું ખોટું લાગે છે? તને શું હું પ્રેમ નથી કરતો? અરે ના ના, હું એવું નથી કહેતી, આ તો જસ્ટ એમને પૂછ્યું. બિંદિયા, તું બીજી વખત આવું ના બોલતી, નકર મારો જીવ નીકળી જશે. અરે ના ના વિશાલ, એવું ના બોલ. હું પણ તને બહુ પ્રેમ કરું છું. ઠીક છે, હવે ચાલ કઈક સારી સારી વાત કર. સારી સારી વાતમાં તો એ છે કે આજે હું આવતી હતી તો રસ્તામાં એક મેં શોપ જોઈ હતી. તેમાં એક પર્સ હતું. એ મને બહુ ગમ્યું છે. તું લઈ આપીશ? હા હા, આપણે સાથે જાશું લેવા માટે. પાક્કું? પાક્કું. ઓ વિશાલ, તું કેટલો સારો છે યાર. એક સાઈડ તું છે જે મારી કોઈ વાતને ના નથી પાડતો, અને એક સાઈડ સારું કાંઈ વાંધો નહીં, ચલ જવા દે. મને ભૂખ લાગી છે યાર. તારું ફેવરિટ ફૂડ કયું છે ઈ કે? અરે એવું ના હોય, તારી સાથે કાંઈ પણ ખાવ ને એ બધું ફેવરિટ જ છે. ચલો તો આપણે જાશું. ચલો. આ કેટલા વાગી ગયા? સાચે મને તો વિશ્વાસ નથી આવતો કે આટલો સરસ છોકરો, અને એ પણ મારી સાથે. પણ હજી કેમ ના આવ્યો વિશાલ? આજે એને લેટ થઈ ગયું કે શું? ક્યાંથી આવશે? હાય. કેમ છે? મજામાં? બસ, કેમ લેટ થઈ ગયું? અરે યાર, એક ક્લાયન્ટની મીટિંગ હતી તો મોડું થઈ ગયું. પછી મને યાદ આવ્યું કે મારે તને મળવાનું હતું આજે, એટલે હું બધું મીટિંગ છોડીને આવ્યો છું તારા માટે. અરે બાપ રે, મારા માટે? હા. આઈ એમ સો લકી કે તમારા જેવો છોકરો મને મળ્યો. હું પણ એટલો લકી છું કે મને એક સારી ગર્લ મળી. થેન્ક યુ. ચલો બેસીને વાત કરીએ. હા. શું કે બાકી શું ચાલે? બસ વિશાલ, તમે મારામાં એવું તો શું જોયું કે તમે મારી સાથે વાત કરો છો, મારી સાથે આવો છો, મને મળો છો? અરે યાર, તું મને એટલી ગમે છે ને કે તેની વાત જ ના પૂછ. સાચે મને તો ખબર નથી પડતી કે હું સાચે. મને જરાક ચીટીઓ ભરો ને. ના, સપનું નથી હો. હું પણ લકી છું કે આજે તમે મારી સાથે છો. હા. અને કદાચ આ વાત હું 1, 2, 3 નહીં 10 વખત કહીશ ને તો પણ ઓછી છે. હા. સારું, ઈ કે તને શું ગમે છે વધારે? મને તો ફરવું ગમે છે, શોપિંગ કરવી ગમે છે, અને કપડાનો તો મને ગાંડો શોખ છે. પણ તો તારે શું લેવું છે આજે? એટલે
તારે શું લેવું છે આજે? હું તને લઈ દઉં. ચાલ. સાચે? સાચે. શું લેવું છે? એક કામ કરી, ચાલ. આપણે છે ને મોલમાં જાય. કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના. ઓકે, તો આપણે મોલમાં જાય અને ત્યાં જે કંઈ પણ સારા હશે ને કોસ્ટ્યુમ, મને જે ગમતા હશે ને એ હું ચૂઝ કરી લઈશ. બરાબર? પ્રોમિસ? પ્રોમિસ. ચલો. અને તમને પણ કંઈ પ્રોબ્લેમ નથી ને? ના, હું તો તને મળવા માટે સ્પેશિયલ બધા ક્લાયન્ટની મીટિંગ છોડીને હું આવ્યો છું. થેન્ક યુ. સારું, ચાલો હવે આપણે નીકળી. ચલો. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં રાખીને અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે હે આ વાંચો તો આગળ મેઘા, વંચાતો હું તો તને પહેલાથી કહું છું ને કે તારા ચશ્મા નથી ત્યાં સુધી વાંચવાનું ન કર. ઠીક, તમે તો વાંચીને સંભળાવો આગળ હવે. તો મને ચશ્મા પહેરવા દે. હા, ત્યાં સુધી હું જોઉં. જો હા, હે અચ્યુત, અહીંયાથી જો. અહીંથી. હા. હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની સામે યુદ્ધ કરવાનું છે ને તેમને જોવા ઈચ્છું છું. આવું અર્જુને કીધું. હા હા હા. આગળ. આગળ. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે ભારત, આ સાંભળી શ્રી કૃષ્ણે રથને બંને સેનાની વચમાં ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી. તેને તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્રો, સસરા, મિત્રો, બાંધવો, બધા બાંધ ફેરવવું પડશે ને પાછું. હા. આદિને જોઈને શ્રી કૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, વિદ્યા, આ કેટલું લેટ થઈ ગયું. કેમ આટલી લેટ તું ઘરે આવી? બસ થઈ ગયું. ચાલો. હજી તો બહારથી આવી નથી કે પગ ચાલુ. પણ આ તારા કપડાં તો જો. આવા કપડાં પહેરીને બહાર જવાનું હોય? આપણા ઘરની કઈ મર્યાદા છે કે નહીં? મારા કપડામાં શું ખરાબી છે? ખરાબી તો કાંઈ નથી, પણ વહુ તરીકે આવા કપડાં સારા ન લાગે બેટા. બસ મમ્મી, ચૂપ થઈ જાવ. એક તો બહારથી મૂડ ફ્રેશ કરીને એક મસ્ત જગ્યાએથી આવી છું તો મૂડ બગાડવા ઉપર આવી ગયા. બેટા અમે એવું નથી કહેતા, પણ તું જોતો ખરા આ તે કેવા કપડાં પહેર્યા છે. પણ પપ્પા, મારા કપડામાં શું ખરાબી છે? કપડાં જ છે ને. કપડાં શું? કપડાં તો છે, પહેર્યા તો છે. આને કેમ સમજાવી મારે? બેટા તું એકવાર મિતેશ સાથે વાત કરી જો. એને નહીં ગમે તે આવા કપડાં પહેર્યા છે ને તો. હા, એ તો તમે મિતેશને ચડાવીને બોલશો તો મિતેશને પણ નહીં ગમે. અમારે મિતેશને કાંઈ નથી કેવું, પણ તું તારા મનથી સમજી જા ને તો વધારે સારું બેટા. હું મારા મનથી સમજેલી જ છું. તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. બેટા કઈ વાંધો નહીં, તું કપડાં બદલી લઈ જા. શું કહું? અરે આ સારું ન લાગે આપણા ઘરમાં. અરે ભાવિતા, બેટા આ કેટલું લેટ થઈ ગયું છે અને આવા કપડામાં તમે બંને ક્યાં બહાર ગયા હતા હે? હા, એક મિનિટ, આવા કપડાં એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે? આ ઉપરથી નીચે સુધી ઢકાયેલા જ કપડાં છે અને આ કપડામાં કઈ વાંધો નથી. તમને શું પ્રોબ્લેમ આવ્યો હવે? પણ બેટા આવા કપડાં આપણા ઘરમાં સારા ન લાગે. સારા ના લાગે એટલે શું? તો મારે પહેરવાનું શું? અને આપણા ઘરમાં નહીં સારા લાગે એટલે એનો મતલબ શું થાય છે? તો મારે બીજાના ઘરમાં જઈને પહેરવાના? દીદી બેટા તારી સાસુનો કહેવાનો મતલબ એવો નથી થતો. ઓહ, એનો કહેવાનો મતલબ તો તમે જ સમજો, અમારે સમજવાની જરૂર નથી. એનો મતલબ શું થાય છે અને શું નથી થતો. ઘરમાં હજી તો બહારથી આવ્યા ન હોય અને તમારા લોકોની ટક 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 ચાલે. હવે એને મુક્ત પડતા. અને તુંય બહાર ગઈ હતી? હા, હું બહારથી જ બસ આવી છું. આ લોકોનું બકબક ચાલુ થઈ ગયું છે. બાય ધ વે, તમે પણ બહાર ગયા હતા? હા, મારે થોડું કામ હતું ને એટલે હું પણ ગઈ હતી. પણ આપણો મૂડ છે ને સાવ આમ ખરાબ કરી નાખે. માઇન્ડ ફ્રેશ કરવા ગયા હોય બહાર અને ઘરમાં આવી એટલે પાછા. અને સાચી વાત છે, આવા લોકો ઘરમાં હોય ને એટલે તમારો મૂડ ગમે એવો સારો હોય ને ખરાબ કરવાના મૂડમાં જ હોય એ લોકો. બેટા અમને શોખ નથી થતો કે અમે તમને વારે વારે ટોયકા કરીએ. કાંઈક એવું બને તો જ અમે કહેતા હોઈએ ને. પણ તો શું કામ એને બોલો છો? અમે જ્યાંથી આવ્યા હોય ત્યાંથી. તમારે શું કામ છે? પણ તમે મિતેશ અને હિતેશને વાત કરી છે કે તમે લોકો આવી રીતે બહાર જાવ છો એ આવા કપડામાં? અરે યાર, આને સમજાવ ને. બસ મમ્મી, જો બેમાંથી એકેને પણ તમે કીધું છે ને. અને ડોસી ધ્યાન રાખજે. અને ડોસા તું પણ
હિતેશને કે મિતેશને આ વાતની ખબર પડી ને એટલે જીવતા દાટતા મને વાર નહીં લાગે. યાદ રાખજો બેમાંથી કે એક શબ્દ મોઢામાંથી કાઢવાનો નથી. જ્યારે હોય ત્યારે બેયની ધમકી. એટલે ચૂપચાપ બંનેની જીભડી મોઢામાં જ રાખજો. તમે તો નથી જીવા, કોક જીવે છે એને તો જીવા દ્યો. અરે તમને બેયને ભયડું ન ભયડું એ પછીની વાત છે. તમારા દીકરાઓને ભળે છે એનાથી તમને આટલી બળતરા શેની થાય છે? આનો મતલબ તો એવો થયો ને કે આ વાતની અમારા છોકરાઓને ખબર નથી. એક મિનિટ, આ વાત કે ઓલી વાત એકેય વાતની તમારા છોકરાના કાન ભમેડી કરી અને ચડામણી કરતાની મહેરબાની કરીને અમે એને બધું કહી દેશું. પણ અમે જે કહી છે ને એ પ્રેમથી કહી છે, તમારી જેમ ચડામણી નથી કરતા. અને તમે જ્યારે કહો છો ને ત્યારે ઈ સીધા બાંધવા આવે છે અમારી સાથે. એટલે મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખજો અને મોઢા ઉપર તાળું મારજો. તો શું અમારે આ બધું જોયા રાખવાનું? એ તમે લોકો જોયા રાખો તો તમારા માટે સારી વાત છે. જો હિતેશને અને મિતેશને ખબર પડી છે આ વાતની અને તમે લોકોએ કીધું છે તો બંનેને છૂટાછેડા દઈને અમે બંને જતા રહીશું. પછી એના જવાબદાર તમે બે જ થાશો. અરે પણ આમાં છૂટાછેડાની વાત ક્યાં આવી બેટા? હા તો એ જ આવી ને. તમે ચડામણી કરશો એટલે ઉપર આવીને બાંધશે. સ્વરૂપ બહુ મોટું થશે. તમે તમારા દીકરાનું સુખી લગ્ન જીવન નથી જોઈ શકતા એટલે તમે એને ચડામણી કરવાના જ છો. અમારા ઘરવાળાને કઈ વાંધો નથી. અમે કપડાં સારા પહેરી છીએ, ખરાબ પહેરી છીએ એને બધી ખબર છે. એટલે તમારા ખોટી એને ચમચાગીરી કરવાની જરૂર નથી. મહેરબાની કરી અને મૂંગા મોઢે ભગવાનનું નામ લ્યો, ભજન કરો અને બે એકબીજામાં રહ્યો. સમજી ગયા? હા હા બેટા, ભોળની વાત તો સાચી છે હો. હવે આમાં શું સાચું ને શું ખોટું કાઈ સમજવા મગજ તૈયાર જ નથી થતો. આપણે ઘરનું, વહુઓનું, દીકરાઓનું સારું ઈચ્છીએ છીએ અને ઉપરથી આ બધું સાંભળવું પડે છે. નહીં, આપણે આપણા છોકરાનું ભલું ઈચ્છીએ જ છીએ અને છોકરાના ભલા માટે આપણે વહુની વાત માનવી પડશે. નહીંતર એને શું કીધું એ સાંભળ્યું ને તે? સાંભળ્યું તો ખરા. એને ન કહેવાની બધી વાત આપણને કીધી છે, પણ ક્યાં સુધી આપણે આમ ચૂપચાપ બધું સહન કર્યા કરશું? ખરેખર મને તો એમ થાય છે કે આપણે બધું મૂકી અને જાત્રાએ જતા રહીએ. નહીં નહીં, તો આપણા છોકરાનું શું થશે પાછળથી? એના કરતાં અહીં રહેવામાં જ ભલાઈ છે. ઠીક છે, તમે કયો એમ કરીએ. બીજું તો શું થાય આમાં? બસ આપણે મૂડી મોઢે બધું સહન કરતા રહીશું. ઠીક છે, ચાલો આપણે તો આગળ વાંચીએ હવે. હા. ભાઈ એક વાત તમને કેવી હતી. હા બોલ ને મિતેશ. પણ વિચારું છું યાર કે કઈ રીતે કહું. અત્યાર લગી આપણે કોઈ દી કાંઈ પણ હોય છુપાવ્યું છે એકબીજાથી. તો તમારી વાત સાચી છે ભાઈ, પણ અમુક વાત એવી હોય કે કેવા પેલા વિચાર તો કરવો પડે ને. તમે જ કહો ચલો. અરે ભાઈ કહી દે ને. તો એમાં એવું છે કે હમણાં થોડાક દિવસ પહેલા મારો એક ફ્રેન્ડ છે, એને ભાભીને કોકની સાથે જોયા હતા. ભાવિકા ને? હા, અને ઈ પણ પાછા વેસ્ટર્ન કપડામાં. ભાવિકાને તે ક્યારે જોઈ છે વેસ્ટર્ન કપડામાં? તો હું એ જ વિચારું છું ભાઈ. અને એને મને પાછું કીધું કે એ તારા ભાભી જ છે. મેં કીધું તારાથી કઈ ભૂલ થતી હશે તો મને કે તારા કન્ફર્મેશન લેવું હોય તો મારી પાસે આવી જાય અહીંયા અને જોઈ લે. અરે મિતેશ, તારી ભાભી કોઈ દિવસ વેસ્ટર્ન કપડાં પહેરતી નથી. એના મમ્મીની ઘરે ન પહેરતી તો વેસ્ટર્ન ક્યાંથી પહેરતી હોય? પણ ભાઈ મારા ફ્રેન્ડે કીધું પણ એ પણ ખોટું ન હોય ને. અને આવી વાત છે એટલે એ થોડુંક જોઈ વિચારીને જ કહેતા હશે ને મને. મિતેશ, તે મને જે વાત કરી ને, હવે હું એક બીજી વાત પણ તને કહેવા માંગુ છું. જે આપણે બિંદિયા છે ને, એને પણ મારો એક ફ્રેન્ડ છે. ફ્રેન્ડને આઈ થિંક તું લગભગ ઓળખસ. આપણે ભાવેશ, જે આપણે ક્યારે કહું તારા મેરેજમાં આવ્યો હતો સ્પેશિયલી. હા 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 ખૂબ નાચ્યો હતો. હા હા હા. એને મને વાત કરી કે મેં છે ને બિંદિયાની કે એક છોકરા સાથે જોઈ અને બંને લોકો વેસ્ટર્ન લુકમાં હતા અને બાઇક ઉપર બેઠી હતી પાછળ, એકદમ ચોટી નહીં ગઈ. એટલે મેં એને કીધું ના હોઈ શકે, આ વસ્તુ શક્ય છે જ નહીં યાર, કેમ કે અમારા ઘરમાં એલાઉડ નથી અને એ લોકો કોઈ દિવસ પહેરતા પણ નથી. હા
તો કે ના હિતેશ, એ કન્ફર્મ છે કે બિંદિયા જ હતી. તમે એમ કહો છો કે તમારા ફ્રેન્ડે બિંદિયાને જોઈ અને મારા ફ્રેન્ડ એમ કહે છે કે મેં ભાભીને જોયા મારા. તો આ બેન ભાઈ આમાં કંઈક વિચારવા જેવું હશે હો. તારી વાત સાચી છે મિતેશ. એક કામ કર્યું તો બોલો. આપણે એ લોકોને પૂછી લઈ તો. પણ ભાઈ ચલો પૂછીએ અને કંઈક વાત બીજી નીકળે તો ખોટું આપણે ઘરમાં બાંધનું થાય, એટલે એ પણ જોવું પડે. એ વાત બી સાચી છે. તો હવે છે ને શું કરશું? એક કામ કર્યું તો આપણે થોડાક દિવસ એ લોકો ઉપર નજર રાખી કે એ લોકો ક્યાં જાય છે, શું કરે છે. તો એ છે ઓલું શું આપણે જોઈએ અને નજર રાખીએ અને કન્ફર્મ થઈ જાય પછી આપણે એને કહી શકીએ. ઓલું વખત તો એમ થાય કે અમારી ઉપર શક કરો જેવું લાગે એ લોકોને. હા, એ વાત બી સાચી છે તારી. ચાલ તો આપણે છે ને એક કામ કરીએ છીએ, આપણે પહેલા એ લોકો ઉપર નજર રાખશું કે એ લોકો ક્યાં જાય છે, શું કરે છે, પછી વાતના છેવાડે પહોંચશું આપણે. એમાં એવું છે ભાઈ, કેમ કે આપણી ઘરનો આબરૂનો સવાલ છે એટલે બધું જોઈ વિચારીને જ કરવું પડે ને. હા, કાલ સવારે આપણે કાલી ટીલીમાં પણ બેસી શકીએ. એ જો આ જ વાત ઉપર આપણે ધ્યાન ન આપી ફ્રેન્ડની વાત ઉપર તો કાલ સવારે કંઈ પણ થઈ શકે. એની વાત સાચી પણ હોઈ શકે. એ આપણે ભૂલ નથી કરવી. હા, એ ભૂલ આપણે નથી કરવી. તો એક ચાલ આજથી છે ને તું બિંદિયા ઉપર નજર રાખજે અને હું છે ને ભાવિતા ઉપર નજર રાખું છું. ઠીક છે? પાક્કું. પછી આપણે 4-5 દી કે અઠવાડિયું 15 દિવસ જોઈએ શું થાય છે. પછી કંઈક નિર્ણય લઈ આનો. હા પાક્કું. ચલો સારું, ચાલ. ચાલ, મારે મોડું થઈ છે, તમે એક જવાનું છે બહાર, ખોટા રોકી લીધા. સારું ચલો. હા સારું. હવે હકીકત શું છે એ તો જાણવી જ પડશે ને હવે. હાલો. હાલો. હા, કેમ છો? બસ એકદમ મજામાં. તું કેમ છે? તમારા ફોનની રાહ જોઉં છું. કેમ મૂંઝાઈ ગઈ તું? અરે મૂંઝાઈ નહીં, તમારી રાહ જોઈ જોઈને મુરઝાઈ ગઈ સાવ. અચ્છા, એવું હતું. હા. તો હવે તને ખીલવી દઉં એક એવી વાત કરું છું તને. સાચે? હા, કઈ હા. વાત? આપણે પેલી ઓલી વાત થઈ હતી ને કે હું તને અમેરિકા લઈ જઈશ. હા. યાદ છે તને કે નથી? હા, તો યાદ જ હોય ને. તો એની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. શું વાત કરો છો? સાચે? હા હા, સાચે. પણ મેં તને જે કીધું છે તે કરી રાખ્યું છે? હા, બધું થઈ ગયું છે. તે બધી વ્યવસ્થા કરી નાખી છે ને? હા, જેમ તેમ કરી અને મારા બધા દાગીના અને બીજા ઘરમાં જે મળ્યા ને એટલા દાગીના બધા વેચી અને 5 લાખ રૂપિયા તૈયાર કરી દીધા છે. એટલે હવે તમે કયો ને એટલી વાર છે, હું તમને પહોંચાડી દઈશ. તો તને ખબર જ છે ને તારે ક્યાં પૈસા આપવાના છે? હા હા, મને બધી ખબર છે. તો હવે ઝટ દઈને તું પૈસા આપી જા અને આપણે ડાયરેક્ટ બાય ફ્લાઇટ વહી જાય. હા હા, પાક્કું. તમને અંદાજો પણ નહીં હોય આજે હું કેટલી ખુશ છું. કેટલી ખુશ છે? ના ના, હવે તમે એક કામ કરો, એક વખત આપણે સાથે મળીને ત્યારે હું તમને કહીશ કે હું કેટલી ખુશ છું અને મારું સપનું છે ને એ ખરેખર આજે પૂરું થવા જઈ રહ્યું છે એવું લાગે છે. તો આપણે ફાઇનલ મળીએ? હા, પાક્કું. ચાલો. પાકું. ઓકે, બાય. 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 હેલો. હાય વિશાલ. હાય વિદ્યા. હું તારા જ ફોનનો વેઇટ કરતી હતી. ઓહો, કેટલી બધી મારી યાદ આવતી હતી? હાસ તો તને યાદ તો કરતી જ હોય ને, કારણ કે 24 કલાક તું મારા માઇન્ડમાં જ હોય છે. તો હવે હું તને એક ગુડ ન્યૂઝ આપું? ગુડ ન્યૂઝ? હા હા, બોલ ને. આપણે મળ્યા ત્યારે ખબર છે તને મેં વાત કરી હતી કે આપણે ઇન્ડિયા છોડીને જવાનું છે? હા હા, તું કીધું તો મને લઈ જઈશ. તો એ બધી પ્રોસેસ છે ને ચાલુ કરી દીધી છે. સાચે? હા હા, સાચે. તું બોલ ક્યારે લઈ જઈશ?
મેં તને વાત કરી હતી, પણ અત્યારે 5-7 લાખ રૂપિયા ઘટે છે, તો એનું શું થયું? અરે વિશાલ, એ ક્યાં તું ટેન્શન લે છે? મેં ઘરમાંથી દાગીના વેચ્યા છે, થોડા પૈસા બધું ભેગું કરીને એટલે તો અરેન્જ કરી લીધા છે. અને હા, બાકીના પણ થોડા મારી પાસે પડ્યા છે. તું એ પૈસાનું ટેન્શન ના લે. તો તું મને ખૂબ જ પ્રેમ કરે છે. હાસ તો વિશાલ, પ્રેમ કરતી હોય તો જ આટલું કર્યું હોય ને તારા માટે. તો હવે તું એક કામ કર, જલ્દીથી પૈસા પહોંચાડવાનું કર, તો આપણી જલ્દીથી પ્રોસેસ પૂરી થાય. અરે ડેફિનેટલી યાર, તું કહેતો હોય તો કાલ સવારમાં જ તને પૈસા પહોંચાડી દઉં. તો તું એક કામ કર, 2 દિવસમાં મને પૈસા પહોંચાડ, તો આપણે જલ્દીથી ઇન્ડિયાની બહાર જઈએ. પાક્કું? પાકું પાકું. ઓકે, તો હું કાલ સવારે તને પૈસા પહોંચાડવાનો બંદોબસ્ત કરી નાખું છું. ઓકે, બાય. બાય, સી યા. સી યા. બેટા કઈ મૂંઝવણમાં છો બંને? હા મમ્મી, શું વાત છે બેટા? વાત એવી છે કે બિંદિયા અને ભાવિતા, હા? અમારા મિત્રો એમને કીધું છે કે બંને છે ને વેસ્ટર્ન કપડામાં બહાર ફરે છે. એવું તમને તમારા મિત્રોએ કીધું? હા પપ્પા, અમે તમને કઈ રીતે કેવું એ જ થોડી પ્રોબ્લેમ હતી પપ્પા. અમે પણ એ જ વિચારતા હતા કે તમને આ વાતની ખબર છે કે નહીં એમ. હા. અમને તો આ વાતની ક્યાંથી ખબર હોય બેટા? તમારા લોકોની વચ્ચે શું ચાલતું હોય, શું ન ચાલતું હોય, અમને ન ખબર હોય બેટા. તો અમને તો આમાં અજાણ છીએ સાવ. અમને કાંઈ ખબર નથી બેટા. એટલે કહેવા અમે એમ માગીએ છીએ, ઘરેથી જે આ બારે જાય છે ત્યારે એ લોકો કયા કપડા, વેસ્ટર્ન કપડામાં જાય છે કે સાડીમાં? હવે અત્યારનો જમાનો નવો છે, તને ખબર છે દીકરા. તો વહુઓને આમ સાડી પહેરીને બહાર જવું ન ગમતું હોય, સ્વાભાવિક છે. તો અમે જોયું કે ઈ વેસ્ટર્ન કપડાં પહેરીને જાય છે, તો ભલે જાય, બીજું તો શું કરીએ અમે હા, એમાં. એમાં કંઈ ખોટું નથી. પણ તમે જોયું તો એકવાર અમને વાત તો કરાય. પણ એવું છે એમાં કે અમે તમને વાત કરીએ અને તમે વહુને વાત કરો અને એના ઉપર ગુસ્સે થાવ તો તમારા જીવનમાં ખટરાગ આવે ને. એટલે અમે વાત ન કરી. અને એ વાત એવડી મોટી હતી નહીં. અમે અમારી રીતે વહુને 1-2 વાર કહી દીધું કે બેટા આવા કપડાં સારા ન લાગે, આપણે વ્યવસ્થિત કપડાં પહેરીને બહાર જવાનું, બસ. બરાબર ને? હા હા, બરોબર. પણ મમ્મી પપ્પા, તમે ચલો ને અમે કહી દે કે બહાર ગયા છે, પણ વાત ત્યાં પૂરી નથી થતી. તો એ લોકો છે ને બીજા કોઈ છોકરાઓ સાથે ફરે છે એવી વાત પણ મળી છે શું? અમને. હે? આવા સમાચાર તમને કોણે આપ્યા? ના ના બેટા, એવું ન હોય. આ વાત ખોટી છે. હા. એવું થોડું હોય. તો હા. પપ્પા જો હજી તમને કાંઈ એવું હોય ને ખબર હોય તો પ્લીઝ અમને કહી દેજો. આ વેસ્ટર્ન કપડાં પહેરીને જવાની વાત તો બરાબર છે, પણ આ તમે બોલો છો એવી વાત તો અમારા ધ્યાને ક્યાંથી આવી હોય બેટા? અમે તો બે બહારે નથી જતા ને ઘરની. એના વર્તનમાં કઈ ચેન્જીસ લાગ્યું છે તમને? હવે એ તો વધારે તમને લોકોને ખબર પડે ને. અમારી સાથે તો નોર્મલ બિહેવિયર જ કરે છે. આમ ક્યારેક એવું લાગે કે થોડું વધારે પડતું ગુસ્સામાં કહી દે છે અમને, પણ અમને એમ કે હશે પૈસાની તંગી ને તમારા વચ્ચે થોડું ટેન્શન ચાલતું હોય તો અમારી ઉપર બોલાઈ ગયું હોય, એમાં શું છે? નહીં ભાઈ, મમ્મી અને પપ્પા છે ને ભલે એ વાત કરે છે આપણી સાથે, પણ જે વાત કેવી જોઈએ ને એ નથી કહેતા. ના ના બેટા, તમે લોકો જેવું સમજો છો એવું કાંઈ નથી. અમે જે વાત કહીએ છીએ એ અમે જે સમજીએ છીએ એ જ કહીએ છીએ. હા. પપ્પા મમ્મી, તમને અમારા સમ છે, સાચું કયો. અરે બેટા, આમાં સમ દેવાની વાત ન આવે, ઘરની જ વાત છે ને. અને તમે દીકરા અને વહુ અમારા છોકરાઓ જ છો ને. હા. તમારાથી વિશેષ અમારા માટે કાંઈ ન હોય. તો એ તમારા જીવનમાં કાંઈ પ્રોબ્લેમ આવે એ અમને તો ન ગમે ને. એ વાત છોડો, પણ તમે શું કહેતા હતા? એ ક્યાં છોકરા સાથે ફરે છે? હું તમને એ જ પૂછવા માંગુ છું પપ્પા, એ તમારી સાથે ખરાબ વર્તન કરે છે કે નથી કરતા? હા યા નામાં જવાબ આપજો ખાલી. મેં તમને સમ આપ્યા છે મારા. બેટા તું આ પૂછીને હા. અમને ધર્મ સંકટમાં મૂકે છે. રેવા દે ને વાત, જે હોય એ ઘરની જ વાત છે ને. જોઈએ ભાઈ. એનો મતલબ એવો થયો
કે કંઈક તો પ્રોબ્લેમ છે જ. નહીં અમને શું પ્રોબ્લેમ હોય? અમે ખાઈએ પીએ શાંતિથી રહીએ, બીજો તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો એનો મતલબ એવો થયો ને પપ્પા કે અમારા સમ કરતા તમને પ્રોબ્લેમ વધારે વાલી છે. બેટા એવી કોઈ ખાસ વાત નથી. આ તો અમારી કાંઈ નાની મોટી જરૂરિયાત હોય તો અમે એને કહેતા હોઈએ, અને અમે તમને પણ કહીએ છીએ ને. તો ક્યારેક એમને થોડા તોછડાઈથી જવાબ આપે, પણ એનું અમને કોઈ દુઃખ નથી. કારણ કે અમને તમારી ચિંતા હોય ને, આની નોકરી નથી, નવી નોકરી ગોતે છે, તારે બિઝનેસમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય, નાનું મોટું તો બધા ઘરમાં ચાલ્યા કરવાનું ને. તો અમે અમારી રીતે જીવી લઈએ છીએ, એમાં કોઈ વાંધો નથી બેટા. બેટા અમે તમારી પરિસ્થિતિ સમજીએ છીએ, પણ તમારે થોડીક વાર એકાદી અમને વાત તો કરવી જોઈએ ને પપ્પા, કે ચલો મને આમ પ્રોબ્લેમ છે. અને હા માન્યું કે અમારે થોડીક પૈસાની પ્રોબ્લેમ પડી છે તો ભાઈ છે ને ક્યાં ના પાડે છે. અમને તો એમ કે આની જોબ નથી અત્યારે, નવી જોબ ગોતે છે, તારી જોબમાં તને પ્રમોશન નથી હમણાં, અને સેલેરી પણ ઓછી આવે છે, તો તમે લોકો તમારામાં પડ્યા હો, તમારું પૂરું કરવામાં પડ્યા હો, તો અમને ચાલે, અમે તો અમારું જીવી લઈએ જેમ તેમ કરીને બેટા. મને ખબર છે કે મારી પણ ભૂલ છે અને હું માફી માંગુ છું. એનું કારણ છે કે મારાથી બહુ મિસબિહેવ થઈ ગયું છે તમારી સાથે. બેટા તારી વાતનું અમને કોઈ જાતનું ખોટું નથી લાગ્યું. પણ પપ્પા અમારી ફરજ હતી, પણ અમુક સંજોગ કારણે અમારાથી બોલાઈ ગયું છે. કેમ કે તમને ખબર છે કે અત્યારે મારી જોબ નથી, ભાઈને થોડીક પ્રોબ્લેમ પડે છે, અને થોડુંક એડજસ્ટમેન્ટમાં બોલાઈ ગયું હોય એના માટે અમે સોરી કહીએ છીએ, ના નથી પાડતા. પણ થોડીક વાત તો તમે એમને કરી શકો કે ન કરી શકો કયો? હા બેટા, એમાં એવું હતું કે છેલ્લા 2-3 વખતથી અમે એ જોયું કે બંને વહુ આમ વેસ્ટર્ન કપડાં પહેરીને બહાર જાય છે, રાત્રે લેટ આવે છે. 1-2 વાર અમે વાત કરવાની પણ કોશિશ કરી, પણ એણે તો ગુસ્સાથી અમને જવાબ આપ્યો. અને બેટા અમે તમને એટલા માટે વાત ન કરી કે જો વળી માનો કે વાત કરી અને તમારા લોકો વચ્ચે કંઈ ઝઘડો થાય ને તો તમારું સંસાર જીવન બગડી જાય બેટા. એટલે એટલા માટે થઈને મેં આ વાત ન કરી તમને. પપ્પા ખાસ તો એ વાતની ચિંતા છે કે સવારથી એ લોકો ગયા છે, રાતના 10 વાગ્યા, અને 5-6 વાગ્યા પછી એ લોકોનો ફોન લાગતો બંધ થઈ ગયો છે. લે ક્યાંક જો ઓલા છોકરાઓની વાત સાચી નીકળી તો? ના ના એવું ન બને, તમે ખોટી ચિંતા કરો છો, આવી જશે બે. પણ મમ્મી કઈ આડાવડું થઈ જાય તો આપણે શું કરશું? એકનો ફોન બંધ હોય તો સમજ્યા, બંનેના ફોન બંધ છે. તો પણ તમે બંને કઈક તપાસ કરાવી કે નહીં? મમ્મી અમને તો એવું લાગે છે કે એ કોઈ બીજાના ચક્કરમાં. શું વાત આટલી બધી આગળ વધી ગઈ અને તમને લોકોને ખબર પણ નથી? ખબર પડી હોત તો આટલી વાત ગઈ હોત આગળ? નથી ખબર ત્યારે તો આટલી વાત આગળ વહી ગઈ છે. બિંદિયા શું છે આ બધું? અને તારા ફોન કેમ બંધ આવે છે? અને ભાવિકા આ કેવા કપડા પહેર્યા છે તે? અને તારો પણ ફોન બંધ આવે છે. હા ઈ ફોનમાં ચાર્જિંગ નથી. બંનેના ફોનમાં સાથે ચાર્જિંગ પૂરું થઈ ગયું. બોલો. આ વાત કઈક ગળે નથી ઉતરતી મને. ના ના એવું ન હોય, ખરેખર એવું થયું હશે. હા બે એક હે. પણ એવું બની શકે, એવું થોડું છે ન થાય. પેલા ઈ કયો ને, તમે બે ગયા તા ક્યાં ઈ કયો પેલા. આ થેલા ને આ બધું શું છે? કઈક સમજાય એમ તમે ફોડ તો પાડો બે જણા. તમને લાગતું નથી મમ્મી આટલા બધા ઠેલા ભરાઈ ગયા છે ને આ બધું છે ક્યાંક જવાની તૈયારી હશે એમ? મને તો લાગે છે ઓલી વાત સાચી જ છે. ના ના બેટા એવું ન હોય, એ કાંઈ એમ ઘર છોડીને થોડી જાય. હા તો આવડા મોટા ઠેલા લઈને ક્યાં જાય છે? જોતો એમાં જોજો અંદર. બેટા તમે આ થેલા લઈને કઈ બાજુ ગયા હતા? મમ્મી પપ્પા મને માફ કરી દો. હિતેશ પ્લીઝ મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારાથી નહીં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી પ્લીઝ હિતેશને સમજાવો ને, અમને માફ કરી દે. પણ તું માફી શેની માંગે છે એ વાત તો કર. પેલા તમે પ્રોમિસ કરો કે અમને માફ કરી દેશો. મમ્મી શેની માફી હોય? મેં તને પહેલા જ કહ્યું ને
આ એ જ વસ્તુની માફી મગાવે છે હવે. પણ બેટા એને બોલવા દે પેલા, તો જ ખબર પડશે ને કે સાચી વાત શું છે ને ખોટી વાત શું છે. હા ચા બોલો. શું થયું છે? તું માંડીને વાત કર એટલે પછી અમને ખબર પડે. મમ્મી હિતેશ, અમે બે એક જગ્યાએ ફસાઈ ગયા છીએ. શું? મને ખબર જ હતી પપ્પા. તો બેટા એને પૂરું બોલવા તો દે. પણ મિત, મમ્મી પપ્પા, તમે આ વાત સાંભળીને અમને માફ તો કરી દેશો ને? પણ વાત તો કર, શું થઈ છે એટલે ખબર પડે ને અમને. એમાં એવું છે ને કે તમારી સાથે ઝઘડો કરતા કરતા બિંદિયાના મગજમાં એક વિચાર આવ્યો. એટલે એને એવું કીધું કે મિતેશભાઈ કઈ કમાતા નથી અને એ જે જોઈને એની સાથે મેરેજ કર્યા હતા ને એ મળ્યું આ ઘરમાં એને કાંઈ નથી મળ્યું. એના શોખ, એની ઈચ્છા, એને જે કપડાં, એને જે શોખ છે ફરવાનો, જેટલા એના શોખ છે એક પણ એને પૂરા નથી થયા. અને મિતેશભાઈની જોબ પણ વહી ગઈ અને મારે પણ એવી જ હાલત હતી. મિતેશ એકલા કમાય છે, ઘરમાં આટલા જણા ખાવાવાળા છે અને સાથે સાથે તમારા લોકોની દવા, તમારા લોકોના હોસ્પિટલ રિપોર્ટ કન્ટિન્યુ ચાલુ હોય. એટલે મને પણ શોખ હોય ને, મારી પણ કેટલી ઈચ્છાઓ હોય. અને આ બધાના લીધે અમે લોકોએ એક વખત નક્કી કર્યું કે આપણા શોખ પૂરા કરવા માટે આપણે કોઈ પૈસાવાળા છોકરાને ફસાવી અથવા તો એની સાથે પ્રેમ કરી અને આપણા બધા શોખ, મોજ શોખ છે એ બધા ઈ પૂરા કરી દેશે જે આપણા ઘરવાળા નથી કરતા. જોયું ને મોજ શોખ માટે શું શું કરે છે. પણ અમને નહોતી ખબર કે ખબર નહીં ત્યારે છે ને સાચે અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અમને કંઈ જ દેખાતું નથી એટલે અમે આવડી મોટી ભૂલ કરી નાખી છે. બેટા હવે તમને સમજાણું ને કે હવે લોકો તમને શું કામ બધું પૂછતા હતા. પપ્પા તમે સાચા હતા. મમ્મી અમારાથી ભૂલ થઈ ગઈ. મને એ છોકરાએ કીધું હતું કે હું તને લઈને અમેરિકા જઈશ. એટલે મેં બધા મારા દાગીના અને બીજા મમ્મીના થોડાક દાગીના હાથમાં આવ્યા ને એ બધા વેચી અને પૈસા ભેગા કરી 5 લાખ જેવું એ છોકરાને આપી દીધું. તે શું કર્યું આ? તને ખબર છે તે શું કર્યું ઈ? બધા દાગીના બધું ફાને ફાટ્યા કરી નાખ્યું. અને આ શું મારે છે ને મમ્મી, જો આ ચોખ્ખું કહી દઉં છું, મારે આ ઘરમાં જોતી નથી આવે. પણ હિતેશ મારી વાત તો પૂરી મારે કર. કઈ સાંભળવું જ નથી. પણ હવે કાલ સવારે આવું નહીં તેની કોણ ગેરંટી દે છે? પણ હવે હું નહીં કરું આવું. આ મારી ભૂલ થઈ ગઈ છે. મને તારા ઉપર જરા કઈ ભરોસો નથી. ધેટ્સ ઇટ. પણ મમ્મી તારા મોજશોખ હતા તો તારે મને કેવું તું. હું તને વેસ્ટર્ન કપડાં પહેરવાની ના ન પાડત. તારે ક્યાંય જાવું તું મને કે હું ના ન પાડત. હું એવું તો છે નહીં કે હું નોકરી કરું છું તો હું ક્યાંય નીકળી ન શકું, ક્યાંય જઈ ન શકું. હું મારી મજબૂરી છે, મારી એક જિમ્મેદારી છે જે હું નિભાવતો હતો. અને તારે જો એટલું જ બધું હોય ને હવે કરવું જ છે તારે તો જા તું એ છોકરા ભેગી જા. કોણ રોકે છે તને? છૂટી કરી તને, જા. હિતેશ પપ્પા સમજાવો ને. મિત, ભાભી જ નહીં, મેં પણ મારા દાગીના વેચીને અને જે પૈસાને સેવિંગ કર્યા હતા એ બધા જ એ છોકરાને દઈ દીધા છે. વાહ, આ તો સાથે રહ્યું ને એ જ શીખો. હવે પ્લાનિંગ તો તારો જ હતો. અને ખરાબ કામનું ખરાબ પરિણામ જ હોય. પણ મિત, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. શું કામે? હવે શું માફી માંગીને ફાયદો છે તમારા લોકોને? તમારે તો આબરૂ જોઈ છે, હાઈફાઈ શોખ છે તમારા. અમે તો કઈ પૂરા ન કરી શકીએ. શું કામ? કેમ કે મારી પાસે નોકરી નથી, ભાઈને જોબમાં પ્રોબ્લેમ છે, એટલે તમારો શોખ અમે તો પૂરા ન કરી શકીએ. અમે ભલે ગામમાંથી પૈસા ગમે એમ કરીને લઈ આવીએ ઘર માટે, પણ તમારે ક્યાં કદર છે? તમારે તો મોજ મસ્કરી કરવી છે. કરો અને ભોગવો. અમારા 5 પૈસાના રિપોર્ટ અને પપ્પાની મામૂલી દવાના પૈસા સામે તમે અમને કેટલું બધું સંભળાવતા હતા. અને હવે તમે બે પોતપોતાના પૈસાનું શું કર્યું? ક્યાં નાખ્યા પૈસા? જોઈ લીધું પરિણામ? મમ્મી, તમે શું કામ ટાઈમ બગાડો છો? ભાઈ કહી દ્યો. જો મમ્મી, તું એને માફ કર. પપ્પા તમે એને માફ કરો, પણ હું માફ કરવાનો નથી. અને મારે તો હું એમ કહું છું આ જોતી જ નથી હવે. તારે જે છોકરા ભેગું જાવું તું ને તું એના ભેગી જતી રહે, જા. અને તું પણ
તારા જે શોખ પૂરા કરે છે ને બરાબર એ જ છોકરા ભેગી તું પણ જાવ ખબર પડે. પણ મી એમાં એવું છે કે જે છોકરો મારી સાથે હતો ને તે જ છોકરો ભાભી સાથે પણ હતો. વાહ એટલે તું કેવા શું માંગે છે? હા પપ્પા, અને એ જ છોકરાએ અમારી સાથે ફ્રોડ કર્યો છે અને બધા જ પૈસા લઈને તે જતો રહ્યો છે. અને એ વાતની ખબર અમને અત્યારે જ પડી. જ્યારે અમે બે એક જ જગ્યા ઉપર મળ્યા ને ત્યારે અમને ખબર પડી કે એ અમારા બે સાથે રમત રમતો હતો. એ એક જ છોકરો હતો. રમત જ રમે ને, એને ખબર જ હોય. અને તને આટલી બધી હોશિયારો છે એ પણ ખબર ન પડી કે એક જ છોકરો છે. પણ પપ્પા અમે ક્યારે એકબીજાને એ રીતની વાત જ નથી કરી કે અમને બેયને ખબર જ નહોતી કે એને કોઈ છોકરો મળી ગયો છે કે મને નહોતી ખબર. અને અમે બે એકબીજાથી અજાણ હતા. પણ એ છોકરાએ અમારી બેય સાથે ગેમ રમી અને બેય પાસેથી પૈસા પડાવ્યા, બેયને લાલચ આપી અને દગો દીધો અમને. આ મોજ શોખ લાલચનું પરિણામ શું આવ્યું એ ખબર પડી તમને? અમે જ્યારે તમને સમજાવતા હતા કે બેટા ઓછા પૈસા છે તો એમાં એ રીતે મેનેજ કરીને રહ્યો, ત્યારે તો અમારી વાત તમને ટોણો લાગતી હતી ને કે અમારી આ લાઈફમાં તમે ખટપટ ન કરો, બે જણા ડોશા ડોશી શાંતિથી બેઠા રહ્યો, ઘરમાં રહેવું હોય તો અમે કઈ એમ કરવાનું, ત્યાં સુધીની વાત આવી ગઈ હતી આ બેના મોઢે. મમ્મી જે કાંઈ હોય તે હવે તો બંને જાય જ છે ને, પછી હું છે વેપારે છે. પ્લીઝ મારે નથી જોતી. મી પ્લીઝ છેલ્લી ને પેલી ભૂલ છે મીતા. અમે માફી માંગી લઈ તમારી. હા, અમને માફ કરો કે અમે તમારી ઉપર વિશ્વાસ કર્યો. મમ્મી પપ્પા પપ્પા તમે પ્લીઝ સમજાવો નહીં. હા બેટા. નિતેશ બેટા, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે તમારો આ નિર્ણય યોગ્ય નથી. હવે એ માફી માંગે છે ને. અને પપ્પા એક વસ્તુ છે કે અમે ક્યારેય કોઈ એવું ખરાબ વર્તન અમારે એની સાથે નથી થયું. ખાલી એ છોકરો મારી સાથે ફોનમાં વાત કરતો હતો અને બસ એક વખત અમે એ લોકો ગાર્ડનમાં મળ્યા હતા. બાકી છોકરાને મેં ટચ પણ નથી કર્યું. એટલે ઇટ ઇઝ પ્લીઝ તું અમને માફ કરી દે પ્લીઝ. ભાઈ તમે ગમે એટલું સાચું બોલો તમને વિશ્વાસ ન આવે, વ્યવહારે છે. મી પ્લીઝ. એ તો આજે નહીં કાલે નહીં. અમે તમારી પર વિશ્વાસ રાખીએ અને તમે આવું કરો. વિશ્વાસનું શું પરિણામ મળ્યું? આ પરિણામ જો. ભાવિતા, બિંદિયા, એક છોકરી ઉપર છે ને બે કુળની આબરૂ હોય. તમારા મમ્મીના ઘરની આબરૂ અને તમારા સાસરાની આબરૂ. તમે જે પગલું ભર્યું છે ને એનાથી બે કુળને નીચે જોવા જેવું થયું છે. હવે અમે શું કરીએ તમારું એ તમે જ કહી દો અમને. અમે તમારી માફી માંગી છે, બસ અમને માફ કરી દો. બીજું અમારે કંઈ નથી જોતું. તમે જેમ કહેશો ને એમ કરશું. તમે જેમ કહેશો એમ રહેશું. અમે આટલો વખત તમારા બેયની વાત માનીને હિતેશ અને મિતેશને એક પણ વાત નથી કરી. એક પણ વાત. અમને એમ હતું કે આજે સુધરશે, કાલે સુધરશે, પણ ના, તમારા તો દિવસે દિવસે વધતા ગયા છે ત્રાગા. અને જો હવે પરિણામ શું આવ્યું અને તમે હવે માફી માંગો છો અમારી. ત્યારે અમે તમને સમજાવતા હતા ત્યારે તમારા મગજમાં નહોતું બેસતું અને હવે એમ કહો છો કે અમે બે દીકરાને સમજાવીએ. ભલે તું સાચી છો, પણ ગમે તો આપણી આ ઘરની વહુ છે, એના પર આમ જાકારો ન અપાય. હા પપ્પા. બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને? એમને બસ પપ્પા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. ચાલે ચાલ. મિતેશ, ચાલ. મિતેશ, હાલો. તમે આ બંને ખોટું કરી રહ્યા છો. મિતેશ, તું સમજાવ ને એમને. બેટા, તમે આ સારું નથી કર્યું દીકરા. પપ્પા, એને છે ને 24 કલાક રહેવા દો. અમે જાણી જોઈને જ આવું કર્યું છે. હા, પણ બેટા આમ ઘરની બહાર જો એની ભૂલ સમજશે નહીં તેનો પશ્ચાતાપ કેમ થશે? એ ભૂલ સમજાવવા માટે કંઈક તો કરવું જોઈએ ને. અને મમ્મી પપ્પા તમારા સંસ્કાર છે અમારા એની ભૂલ અમે કરશું. આ તો થોડોક ટાઈમ બહાર રહેશે ને આપોઆપ શીખી જાય. અને ભૂલ તો દરેકથી થતી હોય છે. ભગવાનને કરવું ને હવે બધું સરખું થઈ જાય. બસ પણ બેટા, તમે લોકો એની પાછળ જાઓ, નહીંતર કે ખોટું પગલું ભરી લેશે ને તો ન થવાનું થઈ જશે. હા,
જોઈ એવું આવો. કંઈ કરશે નહીં પણ છતાંય અમે જાય છીએ હા. ચાલો ધ્યાન રાખજો અને ફોન કરજો.